ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે દેવનો બર્થડે અને હું અને આયુષભાઈ દેવ ઉપર કરવા જઈ રહ્યા છીએ થોડીક પુરાવાની મસ્તીઓ જે અમારી ચાલતી જ હોય છે. હા મારો તો અત્યારે તો હું ફિલહાલ જઈ રહ્યો છું દેવને મળવા માટે. આયુષભાઈનો કોલ આવ્યો હતો કે ભાઈ તમે આવી જાઓ. હવે મેં જાઉં છું આયુષભાઈને મળવા. આયુષભાઈને મળ્યા પછી આપણે મળીએ છીએ દેવને ત્યારે એનો બર્થડે આજે એનો બર્થડે પણ મારી લઈએ. જસ્ટ આયુષભાઈનો કોલ આવ્યો હતો અત્યારે આયુષભાઈ પહોંચી ગયા છે દેવના ઘરની છે 2-3 કિલોમીટર દૂર છું અત્યારે. દિવસમાં આ છે ગેટમાં પહોંચી જવાનું. તો હવે આપણે આયુષભાઈને ડાયરેક્ટ મળીએ ત્યાં ગાડી ચલાવવાની ગાંધી રિસ્કી છે. साहिरा अपना आयुष भाई. अरे सनी भाई, ये क्या देख रहा हूँ भाई? अरे सनी भाई, भाई भाई अरे भाई जिम करूँ છું ભાઈ. कौन है? આ હું છે સની ભાઈ? भाई આ મને ક્યાં પકડાવો છો? સની ભાઈ આવું નહીં કરો, આવું નામ ખરાબ. જો ગાઈઝ આ આયુષભાઈ જો આ હજી હમણાં જ હેલ્થ રિકવર થઈ છે એમની. આયુષભાઈ કેમ છુપાવો છો કેમ આ બધું? અરે મેં તો ઝાડ જોઉં છું ભાઈ. અરે આવી ગયું ભાઈ, કેમેરામાં રેકોર્ડ થઈ ગયો. છુપાવાથી કઈ મતલબ નહીં, બહાર આવી જાઓ ભાઈ. ખાઈ લાગશે ભાઈ. હવે તમે તો ખાવ જ છો. ભાઈ જીમમાં યાર થોડું થોડું તો ચાલે ને, આ તો ખાલી ચાટવા માટે, બાકી તો 3-4 લેવો ને. ભાઈ જીમ કરું છું યાર, નહીં ચાલે યાર બહારનું બધું મને. કઈ વાંધો નહીં, આ ઘરનું જ છે ભાઈ, કોઈ ના તો. ભાઈ આ બધું મને નહીં ચાલે. જબરજસ્તી નહીં 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 યાર, જબરજસ્તી નહીં 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 ભાઈ નહીં નહીં. મારી હાથે જબરદસ્તી થઈ ભાઈ. તમે લેવું જોયું ગાઈઝ આયુષભાઈનો પ્રેમ કેટલો મોટો છે. કાશ કે દેવનું દિલ પણ આયુષભાઈ જેટલું મોટું રહેશે. શું કેવું? અમને આપને જોશું એ પાર્ટી આપશે કે નહીં. અમે આટલા દૂરથી આવ્યા. મેં ભાઈ મેં જીમથી ડાયરેક્ટ આવો. મારો ટાઈમ છે 7:30 વાગ્યાનો, 7:45 વાગી ગયા છે. 7:30 વાગ્યાનો મારો જીમનો ટાઈમ છે. મેં જીમ છોડીને ડાયરેક્ટ પાલ આવ્યો. મેં 15 કિલોમીટર દૂરથી મેં આવ્યો. જો પાર્ટી આપે નહીં આપે તો કેવું? ડુમસથી આવ્યો ભાઈ. ના ભાઈ ડુમ્મસથી 21 કિલોમીટર દૂરથી આવ્યા. મૂકું ભાઈને હેપી બર્થડે તો કેવું પડે ભાઈ. હવે જો હેપી બર્થડે ક્યાં ભાઈ કે આપે છે કે ભાઈ અમારે જો રીતના ખાઈને ખુશ થવું પડે. લાગે તો છે કે આવી રીતે જ થવું પડે આપણે, કેમ કે અપેક્ષા નથી એમની પાસે. અમે એ ભાઈએ જે ડેર લીધેલો 6 મહિના પહેલાં એ હું ડેર કમ્પ્લીટ કરીશ. હજુ ભાઈ હજુ 3 મહિના રોકાઈએ ને ભાઈ તો ભોયરું આવી જાય, પણ આ ભાઈનું ડેર નહીં આવતું. હા કોણ સમજાવે એને? હમણાં એની એક્ટિંગ જોજો ભાઈ, ખાલી એક્ટિંગ. એ માણસને એકવાર ખાલી સ્લીપ આપી દો, માણસ શું એક્ટિંગ કરે, વાંચી જશે, એક્ટિંગ નહીં કરે. એ પહેલાં એનું કરિયર ખાઈ જાય ભાઈ. પેલો કોણ હતો? પેલો કયો કપૂર? કયો? અર્જુન કપૂરનું કરિયર ખાઈ જાય ભાઈ. ખાઈ દેવું કોઈનું કરિયર આવે તે નહીં ખા ભાઈ. તું તમે ફેસ ટુ ફેસ તો અમે નહીં કહી શકીએ, પણ વિડીયોના માધ્યમથી તું જોતો હોય મારા વિડીયો, મારા વ્લોગ તું જોતો હોય તો કમેન્ટ કરજે હે ભાઈ કે ભાઈ હું બહુ ખરાબ છું એવું કરીને. તમને ખબર તો પડે જોઈ એટલે હું એટલે તું પોતે ખરાબ છે કોમેન્ટ કરજે, તમને ખબર પડે કે તું વિડીયો જોવે છે. બસ ભાઈ ખાઈ જાઓ હવે. અરે પટી જ ગયું છે ભાઈ. ના ના એટલો દેવ જેવું ખરાબ નહીં, અંદર છે ભાઈ. બરાબર છે. માથી તીખું નહીં ખવાતું એટલે મને મસાલું ના છે, પણ મેં લપેટી ગયો. હવે તીખું લાગે. જો લસણ. જય સ્વામિનારાયણ. ગાઈઝ હવે સમય આવી ગયો છે દેવને લપેટવાનો. ચલો લપેટી દીધું છે, હવે સારું લાગે છે. ચલો ગાડી કાઢો. હવે આપણી ગાડીમાં તો એક જ સિસ્ટમ, બ્રેક મારો, લીવર આપો, નહીં ચાલુ થઈ, ચાવી બંધ કરેલી એટલે. તો ગાઈઝ ફાઇનલી દેવને લપેટવાનો ટાઈમ આવી ગયો છે. આયુષભાઈ પહેલાં એન્ટ્રી મારે છે, પછી મેં પાછળ એન્ટ્રી મારું છું. ભાઈ ઉભા રહો. હજુ એકવાર વિચારી લેવું છે જતા પહેલાં. જઈએ ભાઈ. હર હર મહાદેવ. ચલો ઘૂસી તો ગયા છે કે અમને સક્સેસ મળે. અમે એવું વિચારીને ઘૂસી તો ગયા છે કે અમને સક્સેસ મળશે, પણ
આયુષભાઈ આપણે વિચારને ઘૂસી તો ગયા કે આપણને સક્સેસ મળે. તો નીચે ગાડી જોઈને જ ખબર પડી જાય ભાઈ. એ ઘરે જ છે, વાત થઈ મારી. મેં એને કીધું શૂટ માટે વાત કરવી છે. ગાડી એની ગાડી 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 ભાઈ ગાડી તો નથી. આ છે આઈ રે ભાઈ બાર ઇધર જ લઈને તો જઈએ છે પણ લાગતું નહીં કે સક્સેસ મળે. જોઈએ ભાઈ હવે. નથી ભાઈ, દાખલ થઈ લોકો એને જ છે બધા. ચલો ભાઈ 6 ફ્લોર તો આવી ગયો છે. લાગે ત્યાં સુધી એ છે ને નક્કી જીટીએ રમતો હે. ના એને જ પૂછ છે. બહાર બીજા બધા છે રેકોર્ડ ના હોય છે. ભાઈ એને બૂટ તો અહીંયા પડેલા છે. હવે દેવ કોઈ નથી ભાઈ. ચલો એન્ટ્રી મારો. વડીલ પહેલા મને કોઈ ઓળખતું જ નહીં. અરે તો બી જાઓ નહીં તો બી હા જુઓ હા જુઓ ને આ ખાલી તમે એકવાર ખાલી આ જો નીચેથી ઉપર લોક ટકરાતે હુએ. હેપી બર્થડે ભાઈ. માણસો હોય તો દુશ્મનની બી જરૂર છે. મહિલો બી ચલો ભાઈ લોગ આવજો. ડીલ પણ રાખેલી, તમે ચિંતા નહીં કરો. ના શું છે આ બધું? આ બેગી છે. આખા દેવ જેવા બે માણસ અંદર આવી જાય એટલું મોટું પેન્ટ પહેર્યું છે અને એ પેન્ટ આ પ્લાઝો છે ભાઈ, લેડીઝ નો પ્લાઝો પહેર્યો છે. ઓય બેનનો પ્લાઝો જ નહીં પહેરે તું તું ના ભાઈ મેં બી હેપી બર્થડે કીધેલું ભાઈ. તું મારા કરતા નાનો છે. તું મારા કરતા નાનો છે. એક વર્ષમાં હું ફરક પડવાનો. એક વર્ષ બી નાનો છે. તારે મારા પડવા જોઈએ એમ જોઈએ તો. ઓહો ખેતરમાં એટલું પાઈ ગયું. ચલો ભાઈ હવે આની તો કઈ લાગતું નહીં. મોઢા પરથી જોઈને નીકળીએ આપણે હવે. માંગવા જેવું પણ નહીં કે. અરે એમની વાત કરવાના મૂળમાં બી નહીં આવે. મારે જે વાત કરવાની તે એ કઈ ખબર પડી સન્ડે શું છે ભાઈ? હા તો જા તો ભાઈ. કોઈ નહીં કેવું છોડો તો પછી યાર. આ કઈ ગઈ તો ખબર પડે. ના તમારા ઘરમાં પણ બધાને ખબર. તારા ઘરે બધાને ખબર છે, તને જ નહીં ખબર. તો કઈ વાંધો નહીં ભાઈ. હું છે ભાઈ કે રવિવાર છે. એ તો આ નહીં ઉતરવાનો તું બહુ સુધરીને ઊંધો વળી ગયો કે અને સ્મેલ કરો તો એકવાર ખાલી. અબે ભાઈ પરફ્યુમ કરતા મને અગરબત્તી લિટરલી તમે બી સૂંઘો એકવાર. ભાઈ અગરબત્તી ઘસેલી છે. અબે એવી સ્મેલ છે બ્રો. પરફ્યુમ છે. સારું એ ચાલજો ભાઈ. તારો આજે બર્થડે છે તો પાર્ટીનું છે ભાઈ. પાર્ટીનું ભાઈ કેવું? ભાઈ, પાર્ટી ત્યાં વગર આવેલા ને જીમથી આવેલો છે. મેં વરિયાવથી આવ્યો છે 15 કિલોમીટર દૂરથી. આ ભાઈ 21 કિલોમીટર દૂરથી આવ્યા છે. હજુ એક તારા રીટેક માટે મેં વરિયાવ જીમ નથી ગયો. જીમની બોટલ હજુ એમને એમ પડેલી છે. 15 કિલોમીટર દૂરથી આવ્યો. આ ભાઈ ડુમ્મસ 21 કિલોમીટર દૂરથી આવ્યા. પાર્ટી તો લઈને જવું હવે. પાર્ટી કાલે આવજો. ના ભાઈ અમે ખાયા વગર આવેલા ભાઈ ને ઘરે ખાવાનું ના કીધું. હા આ બ્લોગમાં પણ છે હે? હા ક્લિપ છે. ઘરની બી ક્લિપ હા, છે. ઘરે ફોન કરેલો તેની પણ છે. રેકોર્ડિંગ બી છે. હવે શું કરે અમે? ભાઈ પહેલા પ્લાન કરવાનું હોય આ વસ્તુ. એન્ડ મોમેન્ટ પર ડાયરેક્ટ તમે અરે બોલો બોલો. દોસ્તો, એક મિનિટ આયુષભાઈ તને કહેતે તો તું હા પાડવાનો હતો કે કેમ નહીં પાડતો? મેં મારા દોસ્તારોને લઈને ગયો હવે. આપણે એટલે મારી પાસે ક્લિપ પડેલી છે.
ભાઈ ચલો દોસ્તારોમાં પણ નહીં હવે આવે. ભાઈઓમાં આવો દોસ્તારોમાં કોણ કીધું? તો પછી ભાઈઓને કહેવાનું ના હોય, ભાઈઓને લઈને જવાનું હોય ભાઈ. ફેમિલી સાથે ચલો. પણ એમ નહીં, એક એ ભાઈઓમાં ગણે છે તો ભાઈઓને કહેવાનું નહીં, લઈને જવાનું લઈને હોય. જવાનું. ચલો, ભાઈઓ એમ જ આવી જાય. હવે આ એની ક્લિપ બનાવવા માટે અત્યારે ઓફ કેમેરા જોજો હું હરકત કરે આ માણસ. હજુ તો પેલું હું પેન્ડિંગમાં છે. હા કઈક પેન્ડિંગ હતું. મને બી ખબર છે. કઈક પેન્ડિંગ હતું, મને યાદ છે ત્યાં સુધી કઈક પેન્ડિંગ હતું નાનું એવું. પેલું કયું સુપરા? ના ના શાયદ કંઈક હતું, હવે ભૂલી જવાનું ને આપણે. તમારું મને યાદ છે થોડી એક્શન ફિગર એવું કંઈક હતું. GT હતી. જીપી. હા મસ્ટેંગ જીટી હતી પેલી. ભાઈ, યાદ છે મને. ગુજરાત ટાઇટન્સ કે છે. ના Mustang GT. મને યાદ છે ભાઈ, મેં ભૂલ્યો નથી. યાદ છે complete? આદાસ ભાઈ હવે આદાસનું શું કામ છે પણ શું કઈ કામ જ નહીં. ઓલરેડી તારા ચેલેન્જને 6 મહિના થઈ ગયા છે. હજુ ત્રણમાં તો પેલું એ થઈ જાય છે. હા 3 કરે ને આવી જાય ને એ ભાઈ જો ને પોતાની જ ક્લિપ લઈ છે, પોતાની જ ક્લિપ. અને આ છે ને એડિટ જાતે કરવાના હોય ને તો ભાઈ ક્લિપ લો. પોતે જ કરવાનું, ટેન્શન નહીં લે. હાલો સનીભાઈ, પેલો આપણો બ્લોગ નથી આવ્યો સનીભાઈ. એ તો હવે એ છોકરો નવો હતો માર્કેટમાં અને આવડતું નથી, એકાદ બે કરી હતા. હવે ભાઈ જાતે કરજો હવે. હવે આ મજા હા તો ફટાફટ પાર્ટી આપો અમને. ચલો, મેં તો ના પાડી. ચલો હા તો ચલો. ફેમિલી ઓ તાકા એમ ભાઈ ચપ્પલ બૂટ તો પહેરો ને. ચપ્પલ પણ ઘરમાંથી જાઓ છે ને, ભાઈ તારાથી કઈ જબરજસ્તી નથી કરી. જરા પણ જબરજસ્તી નથી, અમે ફોર્સ પણ તો એ નથી એવું કર્યો. બોલ્યો છે જબરજસ્તી લઈને આવ્યા. ક્રિમિનલ થોડી જશે કઈ અમે અહીંયા. ફોર્સ થોડી ના કરવાનો. ક્રિમિનલ થોડી જાય અહીંયા હવે. અરે અમે માણસ છીએ તો ફોર્સ થોડી કરવાનો. હમણાં કે ભાઈઓ જેવા તો ભાઈઓનો હક નહીં જતા હોય કે આવા દો પછી કોણ ચાલુ કરું મેં. શું કહો ભાઈ? કયું રેસ્ટોરન્ટ? તો ચમકે હો સારું થાય. હીરો સામે વાળું ને હીરો હા ભાઈ. સારું તો લાગે છે પણ પેલો જે અહીંયાથી હમણાં આવે ને એની શકલ જોઈ લઈએ પછી કંઈક પૈસા તો આજે આવેલા હે ને, પગે લાગ્યો તો આટલા બધા. સાલા એટલે મેં વિચારું સાલા પગે કેમ લાગે છે બધાને આજે. પૈસા મળે ના ભાઈ, પૈસા મળે ને એટલે તો મેં ના કીધું કે મન નહીં લાગુ ભાઈ. મેં હું પાર્ટી માંગવા પૈસા થોડી આપવાનો. ઓહ શિટ એટલે પૈસા માંગતો હતો એ. અરે યાર હવે સમજા એટલે નહીં પગે લાગતો હતો યાર. આવ્યો કે નહીં હજુ? મારું અહીંયા જીમ થઈ જવાનું છે. એની કોઈ ગર્લફ્રેન્ડ અરે વાત કરે છે હવે. કોઈ બીજો દોસ્તાર રહી ગયો હે ને ભાઈ. ના ભાઈ મને તો પેલું લાગે છે જે આપણે વાત નહીં થયેલી હા એ ખાલી જગ્યા ગર્લ એની હારે કઈ વાત કરતો હોય વળી. હા મેં મોકલી ને ભાઈ આઈડી તો. ઓ ના મેન્શન આઈડી. એ નહીં આપણે પેલી વાત નથી એમ લઈને આવું આપણે પછી પેલું બધું સ્ક્રિપ્ટ બનાવીને મેં વાત કરતો હોય રિપ્લાય બી નહીં આવ્યો મારી. કહેવાય નહીં ભાઈ, કહેવાય નહીં. પણ ભાઈ એટલો સ્માર્ટ પણ તો માણસ દેખાવો જોઈએ ને ભાઈ કે રિપ્લાય આવે. આપણામાંથી તો હા માણસ છેલ્લા 10 મિનિટથી બૂટ પહેરે છે, હજુ આના બૂટ જ નહીં પહેરાયા બોલો. ભાઈ તું બૂટ પહેરે છે? પણ આના પર છે ને ભાઈ પેલા ચેલ્સી વાળા મસ્ત લાગે ખબર. હા ને બુલેટ હોય તો હજુ મસ્ત લાગે. મેં એ કયા બૂટ પહેરીને આવે ને જોજો ઝૂમ થાય તો ફાટી જાય બહુ. इसको बोलते देसी छपरी सस्ता वाला. જાવ ક્લિપ ફ્રેમ લઈને આવે પાછો ફોન કેમેરા કંઈ બોલાય બી નહીં. ભાઈ એક સીધી એક વાત કહું, એ બધું વાત પછી મને ભૂખ લાગી. મને બી લાગી છે ભાઈ. મેં સવારનો બહાર છું. સૌથી વધારે બદનામ. જો ભાઈ આજે તું 20-21 વર્ષનો થયો, કમસે કમ તારું આઉટફિટ તો નહીં પણ કેમેરા ક્વોલિટી તો બદલી લે ભાઈ. હા ભાઈ, કેમેરા ક્વોલિટી એટલીસ્ટ કેમેરા ક્વોલિટી બદલી લે. નથી કમાવતો મેં. તો કમાવ. કામ કર. આમાં જેટલું કમાવ એ ગાડી લઈ શકે, ગાડીમાં પેટ્રોલ ભરાઈ શકે. ગરીબ કે મજા લઈ લો. ગરીબ બને આ. બેરોજગાર છે ભાઈ. હમણાં એક ગાઈઝ એનું તને હેલ્મેટ બતાવે એનું જો એની ગાડીમાં હશે જ તો
ને ભાઈ કહે છે કે હું ગરીબ છું. ખોલતો ભાઈ, ગાડી ખોલતો. ચાવી નહીં લેવો ને હવે. આનું ફિક્સ બાનું હોય જ. નીચે આવે ભાઈ, ગાડીની સાયકલ પર જાય ભાઈ, જોઈ છે. આ રહી મારી ગાડી. આ ગાડી. આ કોની ચોરી ગયો? ઓય કોની ચોરે છે ભાઈ તું? આ ભાઈ મારી જ છે. બતાવો આરસી બુક. આની આરસી બુક લાયસન્સ બતાવ ભાઈ. બિલ આવે. હા બિલ બતાવ. ઉપર પડી હા તો લાવો. ચલો આપણે છે ને પેલો પ્લાન બનાવતા અને સાંભળી લીધો છે એટલે આ કાઢતો નહીં ગાડીને, તો આપણે વેચીને ખાઈ જવું ને, પાર્ટી લઈ લેવું ને. પ્લાન કીધો કોણે? મેન વાત એ જ છે. કોને ફોન કરો હવારથી ભાઈ તમે? આપણે તો બપોરે વાત કરેલી. ગદ્દાર આજ છે. આ બપોરે બી ફોન કરેલો. સૌથી વધારે કોલ આના છે. મેં તમને બતાવી શકું. મારી પાસે રેકોર્ડિંગ છે કોલમાં. જ્યારે માણસ પાસે ગર્લફ્રેન્ડ નહીં હોય ને તો દોસ્તાઓને જ વધારે કોલ वो साला गरीब हो ना, गरीब वो अपनी आदत से गरीब हो. जैसे कि ये देख लो. અગર આ સાયકલ પર પડી ગયો કેવું લાગે? ટ્રાય મારી જોઈએ. હરકત તો એવી જ કરે છે. હેલો તો આમ જવાનો તો હતો, બચી ગયો ગાડી. ગાઈસ હવે અમારે જ ગાડી કાઢવી પડે ભાઈ. ચલો કાઢીએ. આપણે જ ગાડી કાઢવી પડે હવે. તો આટલા દૂરથી આવ્યા અમે, એવું નહીં. મેં 15 કિલોમીટર થયા ભાઈ, 21 કિલોમીટર થયા તો બી એને કઈ શરમ, નાક શરમ વગરનો માણસ, કઈ શરમ નથી એને. ચાલ ભાઈ અમારી ગાડી પર આવી જા તું. હવે એમ નહીં તો કે ગાડી ચલાવવા આપો. ના ગાડી ચલાવે. જો છે ને ભાઈ. હવે આના પેટનું નામ શું છે ખબર છે? જીજે ભાઈ હું? જીજે ભાઈ રાઈડર. હા રાઈડર. આ રાઈડર. હા હા જો જો ફટાફટ. યે રાઈડર. આ રાઈડર. ગસડાઈ ગયું કઈ ભાઈ. ચલ ભાઈ કોની પાછળ બે છે તું? ને જેની બી પાછળ બે એની પહેલા પેન્ટ સાફ કરીને બે. નથી આરો લાગતો. પાછળ પાછળ દિવાલ પાસે લાગી. લે મારી પાછળ બે તો બંને વ્લોગ બનાવ. ચલ પાછળ થા. લે ચાવી લગાવ. લે ચાવી લગાવ. ચલો આવીશ ભાઈ આપણે જઈએ. ચાવી વગર હું ચાલુ થવાનું. ચલો ભાઈ. ઓ માય ગોડ. ઓહો હો. આ બ્લોગિંગ માટે હોય? ના ભાઈ આ તો એમ જ તારક મહેતા જોવા માટે છે. આપી દો ચાવી, આપી દો. ફોન કશે ફેંકા છે અમને. બરાબર. ના નહીં જોવું. અરે બતાવ ને. નહીં ગાય. ચલ ઘસ. ચાવી લાવ. મેં ચલો તારી ગાડી કાઢ. મારી ગાડી ગાડી. બે આ પાછો ગરીબ એની સાયકલ લઈને આવે. અરે બેહી જાઓ, બેહી જાઓ. ચલે બેહી જાય. તારી જેવું કોણ છે? ચાલ બે પાછળ બે. એના દિવસે હું યાદ રાખજે ભાઈ કે અમે તે જા ઓલા ચલાવ જા. ઓલા નથી ચલાવી, મારા હાથ ચલાવી. આ તો નહીં મળે. ये गरीब को क्या बोले हम लोग. नहीं મળે. तो गाड़ी भी हमारी. ભાઈ છે ને આપણે પાર્ટી આપે ને ભાઈ, ત્યાં ભાઈ કહે કે ભાઈ જલ્દી કરો ઘરેથી ફોન આવે છે. फोन જ જમા કરી લેવા. ઓય ચાલ લે બે ને ભાઈ. પાછળ થા. પાછળ તું બે. મેં આવી જલ્દી ભાઈ, સમાજમાં નામ નહીં. ભાઈ અમે પાછળ નહીં બે. તારે પાછળ બેવું તો બે. ચલાવવાનો. હટી જા ગાડી જવા દે. હટી જા ગાડી જવા દે. ચલો ભાઈ આપણે આયુષભાઈ પાસે જઈએ. આયુષભાઈ આનું મોઢું તો લાગતું નહીં કે પાર્ટી આપે આવ્યો. એનું હમણાં ભાઈ કાલે સન્ડે મોડું ઉતારીએ ને ભાઈ, કઈ વાંધો નહીં. એની વાત નહીં ખબર. સંડે નહીં હજુ. કાલે જમવા આવી જશે. તો આ લગન છે હા તો આજે જ કરી લે નહીં લગન ને. એવું થાય ને. એનિવર્સરી બી જ બર્થડે બી જ. કાલે ચલ બે બેવાની હોય તો. કાલે સંગીત પાછળ થા. બેવાની હોય તો બે નહીં તો ઊભી રહે. ચાલતી આવ ચાલતી આવ. હા એક કામ કરો ભાઈ, એને અહીંયા ઊભા રાખી દો પેલા. હા ચાલ આવી જાવ. પાછળ થા. ચલાવવા તો નહીં મળે ભાઈ. ના બાલિક છે. તારો કાકો ના ભાઈ 21 વર્ષ હેલ્મેટ કાં છે? હેલ્મેટ ભાઈ. હેલ્મેટ રાઇડર. હા આ rider. વિધાઉટ એક મિનિટ. તારું કા છે? આના ચેનલ ને જઈને છે ને રિપોર્ટ ચલ, કરો મેં રાઇડર નથી. તું રાઇડર. તારું હેલ્મેટ કાં છે? તું મારું કાં છે? એક સેકન્ડ તું એઝ અ યુટ્યુબર હેલ્મેટ પહેરી શકે છે. તું ફ્લેશ બંધ કર. અહીંયા બગડી જાય. સોસાયટીમાં હેલ્મેટ કઈને ફરવાનું ભાઈ? સોસાયટીમાં આ તો આયુષભાઈ અત્યારે મેઇન રોડ ડાયરેક્ટ નીકળવાના છે એટલે એમણે હેલ્મેટ પહેર્યું. મેં અહીંયા સોસાયટીમાં માણસથી હવે એમની મેં અમારે. અત્યારે સોસાયટીમાં થોડી હેલ્મેટ પહેરાય. આને આયુષભાઈ કહેવાય રિસ્પોન્સ.
રિસ્પોન્સિબલ આયુષભાઈ અત્યારે મેઇન રોડ પર નીકળવાના છે ડાયરેક્ટ. એક રિસ્પોન્સિબલ સિટીઝને અમને પાર્ટી આપવી જોઈએ તો ફટાફટ બેસી જાઓ ભાઈ. પાછળ તો પાર્ટી જોઈએ. મેં ચલાવવાનું તો કે ભાઈ ગાડી તો અરે નહીં ભાઈ મળે. હજુ 5-10 મિનિટ આ નાટક કર્યું ને તો મેં આ ઓલા વચમાં ગાલા ને આમ સ્પીડમાં કાઢા ભાઈ જ્યાં આપણે પાર્ટી આપવાની ત્યાં જ પછી આ ગાડી ઊભી રહે પછી અને તું એ નાટક કરે તમે પાછળથી નાખા. ચલ ચલ બે. ચલાવવાનું તો કે ભાઈ ગાડી લઈને આવવાની ભાઈ. હા ગાડી લઈને આવવાની. હજા લઈને આવ. એ તારી પેલી ગરીબ ગાડી લઈને નહીં આવતો પાછો. દોસ્તારો ખાલી જુઓ આ કેટલો ગરીબ માણસ છે. એક્સેસ હોવા છતાં દોસ્તારોને પાર્ટી ના આપવા માટે આવા બધા નાટકો કરે છે. ભાઈ એ વસ્તુ નહીં. આ બધું અપ્રોપ્રિએટ છે. સિમ્પલ મને હું ખબર પડે છે અત્યારે. ભાઈનો બ્લોગ બન્યો નથી. ક્લિપ કાઢવા માટે અત્યારે કેમેરો ઓન છે. વિચારો દોસ્તારો કે ક્લિપ કાઢવા માટે માણસ કેટલો નપુંસ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આજના યુવાનમાં આ કેવું સમય આવી ગયો છે કે આવ્યો કે નહીં આવ્યો? હું મને લાગ્યું હાચેમાં ગાડી કાઢી. ઘરે જતો રહ્યો કે હું પાછો આ? આપણો ચાલ્યા જો હે આપણો મોડું ચડાવીને ચાલ્યા જો. કસમથી મને બ્લોગમાં નાખી દેવા. હા ભાઈ પછી પીઆર ચલાવું ભાઈ એના પર. અને અત્યારે જે મેં વેબ સિરીઝ શૂટ કરવાનો છું ને એમાં જેવી ગાડી નાખાય એને એ ભાઈ ફોન પર. જો ये गरीब देखो. એ ભાઈ હેન્ડબ્રેક માર દો ને ખાલી અહીંયા આખી દબાઈને. ઓલામાં હું ઓપ્શન જ નહીં. આ ગરીબ જુઓ. નહીં પાર્ટી આપવી એટલે કેવા નાટક કરે. ખાલી તમે જો ભાઈ નહીં આપવી હોય તો ના પાડ દે. અમે અમારો ટાઈમ વેસ્ટ કરીએ. મારે જીમમાં જવાનું છે. તું વિડીયો જોવે છે ભલે પાછળ ઊભો હોય. ઓહ ગાડી કાઢે છે. તમે ગાડી મૂકી દો તો ભાઈ આપ લોકો ઓલા પર જાઉં ઇલેક્ટ્રિક પર. પાછા આવવું પડે ગાડી લેવા. કઈ વાંધો નહીં ભાઈ. ચલો ભાઈ મેં ગાડી મૂકીને આવતો ભાઈ. આટલું નહીં કરાય. હા હા કરી શકીએ એટલું તો કરી શકીએ. ભાઈ હું કહે છે ગાડીની ચાવી આવે છે તારી ગાડી આવે છે. ચાવી ઉપર છે ઉપરથી આવા તો તારી ગાડીની ચાવી આવે છે. હા તો આવી જો મેં ગાડી મૂકી દઉં છું. મૂકી દો હું મૂકી દઉં આમને કોણ લઈ જાય કાકા તારા અચ્છા દાદા આવે છે એટલે તું ગાડી કાઢે છે. કેમ છો દાદા? જય શ્રી કૃષ્ણ. જોયું ભાઈ આપણા માટે તો દાદાને કાં લઈ જાય છે. એમાં તો પેલા હું ભાઈ બહેનની કઈ ગણતરીમાં આપણે રાખેલા હોય ભાઈની. હા ભાઈની ગણતરીમાં લાગતો તો આપણને. ને ભાઈ આ બધું શું છે આ બધું આ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે બધું ડિલીટ કરવા દેવું બરાબર. ભાઈ ઇન્સ્ટાગ્રામ ઓન છે તમારું? પણ બેટરી નહીં મારતા. તારું ઓન છે? ઓન જ છે. ખોલ. આવી હોય અરે ખોલ. બરાબર જોઈએ ગઈ જાની સ્ટોરી કેટલી છે આજે. સ્ટોરી જોઈએ કેટલી છે. જા તું ચાવી લઈ આવજા. આવે છે ભાઈ એક. હા. 2 3 કોણ છે ભાઈ? તું જોયા કર સ્ટોરી આપણી હાથે અને આ ચેટ જીપીટી નો એના ચેટ જીપીટી નો ફોટો વારંવાર જ આવ્યા રાખે છે. નો ફોટો નથી ભાઈ ભાઈ ગાઈસ તમને આનું પ્રોમ્પ્ટ જોઈતું હોય તો કોમેન્ટ કરજો. કબૂતરના ફોટો અલગ હતો ના, અને આ ના, ફોટો real અલગ હતો ફોટો પણ બંને છે. એક થયા. મારી તમે પાસે સમજ્યા? રિયલ ફોટો છે આ આ જુઓ નીચે હું લખેલું છે થેન્ક યુ. બાબુ હું એ હું દીદી છે ભાઈ અચ્છા ચલો સોરી અમારી મિસ્ટેક. સોરી અરે આના પહેલા વાલો હતો ભાઈ પેલો બેસ્ટી વાળો. બેસ્ટી વાળો સૌથી પહેલો વિડિયો હતો હા જો બેસ્ટી લખેલું છે. આ તો છે ટ્રાયપોડ આવી ચૂકેલું ભાઈ. ના એનું નહીં અરે હમણાં નહીં ટોપ સિક્રેટ કીધેલું ને ટોપ સિક્રેટ છે હમણાં નહીં. એક સેકન્ડ બધા મળેલા છે. સમજ ગયા અમે મળલા છીએ. આ જો મેં સ્ટોરી મૂકેલી આ. તો ભાઈ મૂકેલી અરે બતાવ ને ભાઈ કેમ ભાઈ બતાવ ને. જોયું ભાઈ કરો છૂટ છે. તો ચાહીએ કરો એડિટ કરો વાયરલ. મને જોઈએ જ છે ટીઆરપી. વાયરલ થઈ ગઈ હવે. ચાલતો હોય તો કરાવી દો. માસી જય શ્રી કૃષ્ણ. જો ને ગુસ્સામાં બોલે છે. આંટી પણ ફેમસ. મારો જો કેમ પણ મેં હું કર્યા કામ. જો વિધાઉટ હેલ્મેટ. બોલો હવે હમણાં હું ભાષણ આપતો હતો મેં તો હમણાં ગાડીને પહેરી લેવા. બિચારો જીમથી આવ્યો ભાઈ. અરે જીમ નથી ગયો મેં આના લીધે બોલો. આંટી પણ ફેમસ. મેં તો હમણાં ગાડીને પહેરી લેવા. બોલો હવે. બિચારો જીમથી આવ્યો ભાઈ. અરે જીમ નથી ગયો મેં આના લીધે બોલો. તો ભાઈ મૂકેલી
ને આ માણસ વિધાઉટ હેલ્મેટ. લે હેલ્મેટ આવી હવે પેલા એના પપ્પાનું બૂચ મારી લીધું હેલ્મેટ. તારું હેલ્મેટ કાં છે? મારું છે નહીં તૂટી ગયું અરે જીનો એડમ લાગે છે. ફર્સ્ટ લેવલ હેલ્મેટ આપે પબજીનો પેલો પ્લેયર એડમ પહેરવા માંગે છે. એકદમ ફ્રી ફાયરમાં તો અરે સોરી ફ્રી ફાયર નો યાર. અરે રમતો નહીં એટલે ભૂલાઈ જાય છે મને. ભાઈ શું લાગે છે? છીએ તો ખરી. મારા વસ્ત્રો જોઈને એટલે મને તો વાંધો નહીં આવે. મને બી વાંધો નથી ભાઈ. નાઇટમાં ચાલે વળી. જોઈએ કાં લઈ જાય છે ભાઈ. ત્રણ વાર તો પડતા ભાઈ છો મારે. જો કેટલું રિસ્કી ડ્રાઈવ કરે. એક હાથે 3 સીટ. આપણે આપણી હતી ને ભાઈ આટલું રિસ્કી ડ્રાઈવ નહીં કર. એવું તો અમારા પાછળ બેહાડ દે. ત્યાં બોલવામાં તેને મરચા લાગતા હતા લઈ લે સાઈડમાં. આટલું રિસ્ક નહીં લે ભાઈ. લઈ લે સાઈડ. પોતાની યાર બીજાની બી જિંદગી દાવ પર લગાવે છે. એને મળીને તો જઈએ ગેટ પર. અંકલ આંટીને ખબર જ નહીં ભાઈ કે આપણે પાર્ટી લેવા આવીએ છીએ. આ તો આ સેટ હવે મળતા તો જઈએ હવે. હા કંઈ નહીં આવજો કહેતા જઈએ ભાઈ. હા આવજો કહેતા જઈએ. હવે માણસ તો લાગતું નહીં કે આપણે પાર્ટીના મોઢા પરથી. આપણે કેવું ભાઈ કે આ કેવું કરે છે ભાઈ મેં તમને સ્ટ્રેટેજી કેવું આ છે ને એટલે અંકલનો ખર્ચો થાય ને અમને એવું નથી જોઈતું. અમને જોઈએ છે કે દેવનો ખર્ચો. દેવનો ખર્ચો થાય. ના સોરી પપલુનો. હા હા ગાઈસ એનું આખું નવું નામ કર્યું છે બર્થડેના દિવસે પપલુ. જીમવાલા ના ભાઈ એ લોકોને નહીં લેવાના. એ જ થઈ શકે ભાઈ આવી રીતના પપલુ. ડાયલોગ હવે આપણે જ કીધું. બોલતા હતા. સારું થયું ને ભાઈ પેલું પડીકું ખાઈ લીધું. આગળ નીકળી ફાસ્ટ ફોરવર્ડ. ગાડી આવી સારું છે ને અમે ખાધું ભાઈ. નહીં તો આના ચક્કરમાં તો લબડતા જ રહેતા આપણે. એ જ ભાઈ અને હવે શું કરી શકાય ભાઈ કંઈ વાંધો નહીં દોસ્તાર છે ભાઈ આપણે ભાઈ કહી દીધું ભાઈ એ અલગ વાત છે ભાઈ કહેવા પછી પણ પણ મારા ખ્યાલથી ભાઈમાં આવી રીતે તો ના હોય. એ જમના એક હજુ ભાઈ બતાવો એ જોજો એવું ખાવા લઈ જાય છે 7 વાગ્યાનું અમે ખાધું નહીં તે સાંજના ની સવારના 7 વાગ્યાનું તો અમારી અવાજને અમે લોકો બુલંદ છીએ એટલે નહીં આઈડિયા આવે. તો ગાઈઝ હવે બ્લોગ બનાવવા મૂડ મળી ગયું મારું. તો આ આઈ vlog હોપ અહીંયા જ કે પતાવીએ. તમને આ બ્લોગમાં તો મજા જ નહીં જ આવી યાર. કેમ કે પેલા હરકતો જ એવી કરી છે. આઈ હોપ કે તમને આ બ્લોગમાં તો બિલકુલ મજા જ નહીં આવી યાર. તો બી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો. ચલો ભાઈ મળીએ નવા કોન્ટેન્ટ આજે આપણે. બાય બાય.